ત્યાર પછી ભીષ્મ મહારાજ પાસે ગયા. કુંતાજી, ભગવાન અને 5 પાંડવો દ્રૌપદીને સાથે લઈ અને ભીષ્મ પિતામહ પાસે ગયા. ભગવાને જઈ અને કહ્યું, દાદા ભીષ્મને કહ્યું કે બોલો, તમારી શું ઈચ્છા છે? ત્યારે આજે ભગવાનને રોકી દીધા હો કે ઊભા રહો. અત્યાર સુધી આ બાણની શૈયા ઉપર સૂઈ કેટલી પીડા હોય. એક કાંટો વાગે ને બૂમ પડી જાય. હો, અત્યાર સુધી બાણની શૈયા ઉપર સૂતા સૂતા મેં તમારું વેઇટ કર્યો છે, રાહ જોઈ છે. હવે ભગવાનને ઊભા રાખી દે. આવા ભક્તો થયા છે. કેવા ભક્તો! ભગવાનને રોકી દીધા. હવે ઊભા રહ્યો, થોડી વાર સાઈડમાં ઊભા રહ્યો, બાજુમાં ઊભા રાખ્યા ભગવાનને. હવે તમે ઇંતજાર કરો કે મારો સમય, મારી જે ઈચ્છા છે એ સમય આવે ત્યાં સુધી તમારે ઊભું રહેવાનું છે. અને ભગવાને કીધું કે મારી સામે હોવા જોઈએ, મૃત્યુ થાય તે. ભીષ્મ પિતા કહે, ઊભા રાખી દીધા. આ બાજુ યુધિષ્ઠિરની સાથે સંવાદ કર્યો. ભગવાનને કહ્યું પેલા હું યુધિષ્ઠિરને મળી લઉં. દાદા ભીષ્મએ યુધિષ્ઠિર મહારાજને ઉપદેશ આપ્યો. એની અંદર દાન ધર્મ, રાજધર્મ અને વિવિધ ધર્મ, સંસારના અલગ અલગ અનેક પ્રકારના ધર્મોનું જ્ઞાન આપ્યું. દાન કેવી રીતે ક્યારે કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ, કોને કરવું જોઈએ, આ બધી દાનનું મહત્વ અને દાન કેવી રીતે આપવું એ દાન ધર્મ સમજાયો. રાજધર્મ કે એક રાજાને રાજા બન્યા પછી શું ધર્મ પાળવો જોઈએ, એનો ધર્મ એક જ છે, સમાજની રક્ષા કરવી અને સમાજને સુવિધાઓ પૂરી પાડવી, ધર્મની રક્ષા કરવી. આ 3 ધર્મો સમજાવ્યા ભીષ્મ પિતામહે. અને અંતમાં ભીષ્મ પિતામહ યુધિષ્ઠિર મહારાજને કહે છે કે શ્રૂયતામ ધર્મ સર્વસ્વમ શ્રુત્વા ચૈવ. શું કહ્યું? આત્મનઃ પ્રતિકૂલાની પરેશામ ન સમાચરે. ભીષ્મ મહારાજ યુધિષ્ઠિરને કહે છે કે હે રાજન, હે ધર્મ, સૌથી શ્રેષ્ઠ અને પહેલો ધર્મ જો કોઈ હોય તો આત્મનઃ પ્રતિકૂલાની પરેશામ ન સમાચરે. તમારા આત્માને જે પ્રતિકૂળ લાગતું હોય આવું વાણી, આવું વર્તન, આવો વ્યવહાર તમારે બીજાની સાથે ન કરવો ક્યારેય. તમને જે પ્રતિકૂળ લાગે છે એવો વ્યવહાર તમારે બીજા સાથે ન કરવો. આ શ્રેષ્ઠ અને પહેલો ધર્મ છે. આપને એમ લાગે કે આ થોડું ગમે, આપણે એવું બીજાને શું કામ એવું એની સામે કરીએ, એને શું કામ એવું આપીએ, આપને જે નથી ગમતું એ પોતાને ગમતું એ જ બીજાને આપીએ. મનને ગમતું. આત્મનઃ પ્રતિકૂલાની પરેશામ ન સમાચરે. બીજાની સામે આવું આચરણ ન કરવું કે જેવું જે તમને જ પ્રતિકૂળ છે તો બીજાને કેવી રીતે અનુકૂળ હોય. ઉપદેશ બહુ ગહન અને ઊંડાણ ભર્યો છે, પણ આપણે આગળ ફરી ક્યારેક જોઈશું. આ બાજુ યુધિષ્ઠિર મહારાજને ઉપદેશ આપી અને ત્યાર પછી માઘ મહિનાની શુક્લ પક્ષ અને એકાદશીનો દિવસ આવ્યો. એકાદશીનો દિવસ, માઘ મહિનાની શુક્લ પક્ષની એકાદશી, ઉત્તરાયણના સૂર્ય થાય ત્યારે મૃત્યુ આવે આવી ઈચ્છા ભીષ્મ મહારાજની હતી. અને એ સમય આવ્યો ત્યાં સુધી ભગવાનને રોક્યા છે.